તો આ સમાચાર અત્યારે જામનગરથી સામે આવી રહ્યા છે। જામનગરની અંદર એક કંપનીના કૌભાંડનો જે મામલો છે તે પ્રકાશમાં આવ્યો હતો। ત્યારે ક્રેડિટ બુલ્સ કંપનીના કૌભાંડનો મામલો, જેમાં સંચાલકોના કરોડોના કૌભાંડમાં એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। પોલીસે અન્ય 3 આરોપીઓની શોધખોળ યથાવત રાખી છે। ત્યારે ચીટિંગ કરવાના ગુનામાં આરોપી 4 દિવસના રિમાન્ડ પર છે। પોલીસે કુલ 37 રોકાણકારોના નિવેદન પણ આ સમગ્ર મામલે નોંધ્યા છે। તો જામનગરથી સમાચાર, જેમાં ક્રેડિટ બુલ્સ કંપનીના કૌભાંડનો મામલો પ્રકાશમાં આવ્યો હતો। તેની અંદર હવે સંચાલકોના કરોડોના કૌભાંડમાં એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। પોલીસ દ્વારા અન્ય 3 આરોપીની શોધખોળ હજુ પણ શરૂ રાખવામાં આવી છે, યથાવત કરાય છે। ત્યારે ચીટિંગ કરવાના ગુનામાં આરોપી 4 દિવસના રિમાન્ડ પર છે અને પોલીસે કુલ 37 રોકાણકારોના આ સમગ્ર ઘટના અને મુદ્દાને લઈ અને નિવેદન પણ નોંધ્યા છે। ક્રેડિટ બુલ્સ કંપનીના કૌભાંડ મામલે એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। પોલીસ દ્વારા અન્ય 3 આરોપીની શોધખોળ હજુ પણ યથાવત રાખવામાં આવી છે। પોલીસ દ્વારા શોધખોળ શરૂ કરવામાં આવી ચૂકી છે। ત્યારે ચીટિંગ કરવાના ગુનામાં 4 દિવસના રિમાન્ડ પણ આરોપીના માંગવામાં આવ્યા છે। આરોપી 4 દિવસના રિમાન્ડ પર છે। ત્યારે પોલીસે કુલ 37 રોકાણકારોના આ સમગ્ર મુદ્દે નિવેદન પણ નોંધ્યા છે અને ત્યારબાદ પોલીસ દ્વારા આ સમગ્ર કેસમાં ઊંડાણપૂર્વક તપાસ પણ હાથ ધરી દેવામાં આવી છે, જેમાં 3 જેટલા આરોપીઓની શોધખોળ હજુ બાકી છે, તેને શરૂ કરવામાં આવી છે। તો જામનગરની અંદર આ કૌભાંડ ખૂબ ચર્ચામાં રહ્યો છે। ક્રેડિટ બુલ્સ કંપનીના કૌભાંડને મામલે એક આરોપીની ધરપકડ પોલીસ દ્વારા કરી લેવામાં આવી છે। સંચાલકોના કરોડોના કૌભાંડમાં એક આરોપીની ધરપકડ થઈ ચૂકી છે। ત્યારે પોલીસ દ્વારા અન્ય 3 આરોપીઓ છે જેઓ ફરાર છે, તેઓની શોધખોળ પણ હવે શરૂ કરી દેવામાં આવી ચૂકી છે। ત્યારે ચીટિંગ કરવાના ગુનામાં આરોપીની 4 દિવસના રિમાન્ડ પર છે।